અહીં આગળ મહિપતસિંહ ચૌહાણ તમને સારી રીતે જમાડે છે, બરોબર. સારી મેં આવીને જોયું, સારી એવી વ્યવસ્થા છે, રહેવાની સારી વ્યવસ્થા છે, સરસ ઊંઘવાની વ્યવસ્થા છે, સંડાસ બાથરૂમ રૂમમાં એટેચ છે. તો હવે તમારે રહેવા, જમવાનું, ઊંઘવાનું, બરોબર. ચા મેં આવીને જોયું કે દરેકને ચા બિસ્કિટ આપવામાં આવ્યા. મારી નજરે તમને ચા આપવામાં આવે છે, બપોરે ચા બિસ્કિટ આપવામાં આવે. હવે તમને ખાવાનું મળે, ચા મળે, બરોબર. હવા નાસ્તો હાલતા હશે એવું મને, બરોબર. નાસ્તો પણ હવામાં મળે. તો તમારે હવે હવારમાં તમને ચા મળે, નાસ્તો મળે, બપોરનું ભોજન, બપોરે ચા નાસ્તો, સાંજે જમવાનું, પોતાનું સરસ ઊંઘવાનું છે પલંગમાં. પાછું કોઈને નીચે ગબડવાનું નહીં, પલંગમાં ઊંઘવાનું. અને જે રૂમોમાં ઊંઘો તો ત્યાં એટેચ સંડાસ બાથરૂમ છે, મેં જોયું. તો તમને આટલું બધું ફેસિલિટી મળે છે, સગવડ મળે છે. તો હવે તમારે તો ભગવાનનું નામ જ લેવાનું રહ્યું ને. હવે તમે માત્ર ને માત્ર ભગવાનનું નામ લો. અને હું એમ કહું કે બીજું બધું જવા દો, પણ ભગવાન આપણું શરીર સારું રાખે એવું માંગો. શું સારું રાખે? શરીર સારું રાખે, આપણું મોત સારું આવે. અને આવા મહિપતસિંહ જેવા છે જે નિરાધારને રાખે છે, તો આવા મહિપતસિંહનું શરીર સારું રાખે એવી પ્રાર્થના કરો. તમે બીજાની પ્રાર્થના કરશો ને તો ભગવાન તમારું પહેલું સાંભળે. આ નિયમ છે. તમે બીજા મારે આજે આવવાનું કહું એમને જાઉં, તમારે મને કે બધાને આનંદ થાય. મારે કોઈ બીજો હેતુ હતો નહીં. અમે ગામે ગામ જઈએ તો અમે તો ઉઘરાણું કરવું, અહીં તો કરતું જ નહીં. મેં વિચાર્યું કે બધા વૃદ્ધો વડીલો બે 5-10 મિનિટ એમને એન્જોય થાય, એમને આનંદ થાય. આગળ પાછો થાય છે. અમે ચેક નારથી આવ્યા હતા. એક આમ જાય, એક આમ જાય. તમારું નામ શું પછી? મારું નામ બિપિન આર ગરાસિયા, મુકામ નાર. નારના છો તમે? હા, તાલુકો પેટલા, જિલ્લો આણંદ. રહેવાનું પેટલાદમાં જ? હા, ના, નાર પંડોળી, નાર. આ જગ્યાની માહિતી કઈથી મળી તમને? મેં ફેસબુકમાં આજે ફેસબુકમાં જોતા હતા વિડીયો. ફેસબુકમાં હું જોઉં છું તમને. ફેસબુકમાં જોઉં છું તો મને એમ થયું કે બહુ સરસ. મને મહિપતસિંહ પ્રત્યે માન થયું કે આટલી સરસ જો એવા વૃદ્ધોની સેવા કરતા હોય. આપણે બીજું તો મારી પાસે હું એટલો બધો કેપેબલ છું, મારે આર્થિક સંપત્તિ કઈ એટલા બધા કરોડપતિ છીએ ને આપણે કે આપણે 5-10 લાખ લખાઈએ, બીજું કંઈ આપીએ. પણ મેં કહ્યું લાવ શરીરની સેવા આપણે જઈએ, બધાને આનંદ કરાવીએ, ગરબા ગવડાવીએ. બીજો ભાવ મેં કહ્યું આ રીતે સેવા થાય. 100%. સેવા કરવી જ હોય તો આ રીતે થાય. કોઈને સમય આપે, કોઈ પૈસા આપે, કોઈ વિચાર આપે. હા, વિચારોનું વાવેતર કરો સમાજ. 100%. બરોબર. કોઈ સંપત્તિ આપે, તમારું શરીર સારું હોય તો આપણે પોતું મારી દઈએ, એ સેવા છે. આપણું શરીર કરીએ, લસણ ફોલ્યા લે, બધું થોડુંક તમે કામ કરશો, તમારું શરીર સારું રહેશે. બસ કઈ બે ના રહેવા, એટલે શરીર સારું રહે. આપણું શરીર સારું હોય તો આપણે એમ લાગે આટલું સરસ. આપણે દીકરા ના રાખે એવું આપણને મહિપતસિંહ ચૌહાણ જો રાખતા હોય તો આપણી ફરજ નહીં આપણે કંઈ ખાવું, કંઈ કામ કરવું, ઓનલી ફોર ખાવું જ ના. જો તમે એવું ભાવ રાખશો કે આપણને ખવડાવે છે તો અમે આપણે થોડુંક કામ કરીએ, છેવટે આપણે રૂમ ચોખ્ખો કરી નાખીએ, અહીં બહાર ચોખ્ખું કરીએ, થાય તો મહિપતસિંહ કહેતા નથી. પણ તમે પોતે એવું મનથી વિચારો કે આપણે ખાઈએ છે તો લાવો થાય એટલી બે હાથે સેવા કરીએ, થાય એટલી. કોઈને કમ્પલસરી ફરજિયાત તો કરાવતા નથી, પણ તમારું શરીર સારું રહેશે. લાવ બધા ભેગા થઈને હોલ ચોખ્ખો કરીએ. જેટલું ચોખ્ખું રાખશો એટલું તમારા માટે સારું. હા, તમારું છે. મુલાકાત કરીએ તો તમે બધા અમેરિકાથી મળવા આવી. બોલો લો આ બેન અમેરિકાથી આવ્યા છે કે મને 2 વર્ષથી ખોટી હતી, 2 વર્ષથી મેં ફોનમાં જોયું. પછી આજે ટેક્સ કર્યો એટલે મેં આજે તો જવું જ છે, મને જોવા જવું જ છે કે ભાઈ મારે એટલે તમને બધાને મળવા સ્પેશિયલ અમે આવ્યા. અને મેં કહ્યું એમ ભલે ભાઈ મેં કહ્યું ભોજન તો મળે જ છે, રહેવાની વ્યવસ્થા છે, બીજી કોઈ આપણને તકલીફ નથી, તો પછી શા માટે ભગવાનનું નામ ના લઈએ? સવારે પહેલી આરતી કરવાની, પહેલી માતાજી